રામ રામ ડાયરા ને જય દ્વારકાધીશ મિત્રો, તમારું સ્વાગત છે આપણા આજના બ્લોગમાં. તો આપણે આપણા દોસ્તાર ભેગા નીકળી ગયા હવે ભણવા. અત્યારે ઘડિયાળમાં કેટલા વાગ્યા? ઘડિયાળમાં 8 વાગ્યા છે અને 7:30નો ટાઈમ છે. આપણે અડધી કલાક મોડા છીએ. તો આપણે નિશાળે જાય અને ત્યાં જઈને મળીએ. ખૂબ તો પહેલાં આવી ગયા આપણી દુકાને. આપણા ભાઈબંધે ખવડાવી નાખ્યો આપણને પડી ગઈ વાળો માવો. તો વેલકમ બેક ટુ ગાઈઝ. આપણે ક્લાસમાં અત્યારે બેઠા છીએ અને સાહેબ ચા પાણી પીવા ગયા છે અને અમને કંઈક ખોપી ગયા ગીઠુભાઈ લખવાનું અને આપણે ટેસ્ટથી બેઠા એ બોલપેન કહીએ છીએ અને હાલ નિરાશ છે આપણે તમ તારે. તો મળીએ હવે આપણે રિસેસમાં. તો મિત્રો હવે આપણી રિસેસ પડી ગઈ છે અને હવે આપણે આવી ગયા છીએ દુકાને. તો પાછા આપણે નાસ્તો કરી રિસેસ પૂરી થાય અને દુકાન નિશાળે જઈને મળીએ. પછી મિત્રો આપણે રિસેસમાં કરી નાખો નાસ્તો, આલુ સેવ ને લીંબુ વાળા સિંગ ભજીયા. પછી મિત્રો આપણા મિત્રએ ખાઈ લીધી આલુ સેવ. પછી મિત્રો આવી ગયા આપણે શંકર મંદિરે, કેમ કે આપણી સ્કૂલની બાજુમાં છે શંકર મંદિર. આ છે અમારા ગામનું શંકર મંદિર અને આ મિત્ર આપણો આલુ સેવ ખાય છે અને આ છે આપણો બીજો મિત્ર. પછી આ મિત્રનો આપણે બનાવવા માંડ્યા માવો અને આ બનવા માંડ્યો આપણો માવો. અને આપણે રિસેસ પૂરી થાય કેટલા થયા ભાઈ હતા? હે 10:30 થયા. આપણે કઈ જવાને 11 વાગે જવાનું થાય છે ભાઈ. આપણે અડધી કલાક મોડું. તો આપણે મળીએ માવો બનાવીને ખાય અને ક્લાસરૂમમાં જઈને મળીએ. પછી મિત્રો જો આપણો ભાઈબંધ બનાવે છે માવો ગરમ કરે, તમે ખાલી એનો અવાજ સાંભળો. કઈ ગરમ કર્યા ચૂલે શેકાઈ જાય એવો. હા તેને આ મિત્રો આપણે ખાલી જો 3 કિલો માવો જોવાની હુકરું ભરી લીધું. જોવો પાછો ડાબોડી ગયો. આજે આપણે બ્લોગ બહુ ન ઉતારી શક્યા કેમ કે આજે આપણે થોડું કામ હતું. પછી મિત્રો આપણે સ્કૂલે બ્લોગ નહોતું ચાર્યો, ઘરે ખાવા આવ્યો હતા એ પછી માં ગયા હતા દુકાને ગયા હતા, એ કાંઈ બ્લોગ ન ઉતાર્યો. એટલે આપણે બપોર વચ્ચેનો બ્લોગ લેવો તો હવે જોડાઈ રહેજો છેલ્લા સુધી. પછી પી લીધું આપણે શરબત. તો મિત્રો આપણે કાયમની ઘોડે આપણે આજ લેવા જવાનું હતું દુકાનનો માનવદર માલ સામાન. એટલે કાયમની ઘોડે આપણે ગોલીવાળી સોડા તો ભેગી જ હોય, તો હવે આપણે નીકળી ગયા માનવદર માલ સામાન લેવા. પછી મિત્રો આવી ગયા આપણે ગાડીને થમ્સઅપ પાવા. પછી મિત્રો આપણે બધો માલ સામાન લઈને ભોગી ગયા આપણા ગામના છેડે. તો આપણે મળીએ ઘડીક પછી. આપણી પાછી દુકાન આવી ગયા છે. શું કે ભાઈ દ્વારકાધીશ? હું હાલ મજામાં? એ બધા મજામાં છે. એવું કંઈક નવું લાવો કાંઈ. નવું તો હમણાં એવું છે ને, હમણાં થોડુંક માર્કેટમાં મંદી છે. હમણાં કઈ નવું બહુ છે નહીં આપણી પાસે. કંઈક નવું આવશે તો રાતે રજૂ કરશું. અટાણ કઈક 2 શબ્દ કઈક એમ 2 શબ્દ આ બોલી જાવ. 2 શબ્દ એમને કઈક આમ હરખું કરી દે ને કઈક આમ યાર. આમાં હું હરખું? તમારે યાર હરખાય છે આમ તો એવડી મોટી દુકાન ખેડી. દુકાનની વાત નથી, આ કઈક બીજું કઈક આમાં કયો પબ્લિક ને કઈક હસો ને હસાવો. પબ્લિક ને હમણાં હસાવવાનું બંધ રહે થોડા દી, કારણ કે આમાં શેડ મૂળ છે. એટલે એમ ગુજરાતી ભાષામાં બોલો. એટલે હમણાં થોડાક ભાઈ ઉધાર છે એટલે થોડીક શાયરી ઓછી છે, કારણ કે આપણે પાસે કઈ બોલવાનો શબ્દ છે નહીં. એમ કહી દે ને છોકરું દુખી આત્મા છો. જવા દે હળલ બુદ્ધિ એને. હાલો ભાઈ એક માવો બાવો કઈક બનાવી નાખો. એક દી ગોટી વાળી સોડા પાઈ દે. ગોટી વાળી નથી, ગોલી વાળી છે ઈ જોઈએ. આ જી હોય હવાની 5મી 6ઠી સોડા છે. ડિપ્રેશનમાં કેટલી સોડા પી ગયા. એકાદી ફાકર બાકી બનાવી નાખો. બાકી બીજું તો કઈક ભાગ ખાય. આ કેટલા વાળું આ તોડી નાખીએ, એક આ ચાખી નાખીએ, પરોળી લઈએ. તમારે શું લેવાનું હોય ચાખી નાખો ને ભાઈ. भाई रुपया बहुत से मेरे पास, उसकी बहन की मजे मजे, उसकी बहन की मजे मजे. आय है होय होय बदी बदी अखलड़ी बत बत आय हाय हाय. ठाकुर अभी लोग को धुबड़ुम करने का समय आ चुका है. वापस कुछ लाएंगे नया. तो गिठी भाई जरा धुबड़ुम करके. ठाकुर जी अब कुछ लंबाइए ओगे. अभी ब्लॉग को थोड़ा इनाम दे. हमको सोच के थोड़ी देर के बाद मिलते हैं. ओके भाई हालो. દ્વારકાધીશ ઓલું કરજો, ધૂબ કરો. હાલો ધૂબ. તો મિત્રો આપણે આ બ્લોગ ને અહીંયા જોતાવીએ છીએ. તો આ બ્લોગ કેવો લાગ્યો આપણે કોમેન્ટમાં જરૂર બતાવજો. તો આપણે કાલ મળીએ નવા બ્લોગમાં. ધૂબ.